વાતો ચાલુ છે સાસુઓની. બા જો દિવાળી પપ્પીઓ કરે છે. બા દિવાળી કરે છે. મેં તને શીખવાડ્યું હતું ને એવા જ બનાવજો મંચુરિયન. હા ખબર પડે તો ફોન કરે છે મને. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તો ટસકે પોણી જઈ દિનાર તમકે તો લો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જો ગામડે છીએ અત્યારે તો આ બેઠા છીએ અને અહીંયા મસ્ત નાસ્તો તૈયાર છે. ભાખરી, તાણું, ઘી, કેરી છે મસ્ત. ચાલો તો ગામડાની મોજ કરીએ. તમે પણ બ્લોગમાં આજે મોજ કરજો. ચલો તો મમ્મી પપ્પા દાદા ને બા ને મંદિરે જઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. ખીલોરી જાય છે અત્યારે. જો પપ્પા બહાર ગયા. હું નર્સિંગ જ જતા અત્યારે, અમે પછી જવાના કારણ કે થોડું કામ છે એટલા માટે. તો પપ્પા દાદા ને બા જાય છે અત્યારે. ચલો દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો સુવિચાર બોલ દે ચલો દાદા આજનો હાલો મસ્ત સવારમાં. હું પરમાત્માથી અભિન્ન છું એટલે જ્ઞાન યોગ પૂર્ણ થાય છે. આવું બોલીએ એટલે હા, હમ. હું પરમાત્માથી અભિન્ન છું હા. એવો ભાવ વ્યક્ત કરવો દાદા છે. એના ખુદના સુવિચાર બોલે એના મનમાંથી. જો પપ્પા જો અત્યારે બહાર ગાડી સાફ કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે બપોરના 12 અને મમ્મી અહીંયા બનાવે છે રોટલી. અને બા તમે શું કરો છો? બા છાશ નાખે છે તપેલીમાં. અને દાદા ઉપરથી કપડાં લઈને આવ્યા તો પપ્પા અહીંયા બેઠા કોઈકને ફોન કરે છે. ગુડ મોર્નિંગ, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, જય બપોર થઈ ગઈ. ગુડ મોર્નિંગ. બપોર થઈ ગઈ. અમારે આજે ગયા હતા અમે મંદિરે સવારમાં. એડી કાલ રાત્રે આવ્યા એટલે સવારે મંદિરે જઈ આવ્યા. ચલો બધા જમવા બેસી ગયા. જમવામાં છે ગુવારનું શાક, બટેકાનું શાક, મરચાં, રસ, રોટલી, પાપડ. ચલો બધા બાય રસ કાઢી નારી. દાદા જો ચલો વાગ્યા છે 5. કેટલા વાગ્યા? ઓહો હવા 7 થઈ ગયા. કામમાં એટલો વ્યસ્ત હતા કે હવાથી ખબર જ ન પડી. પછી અમે નાસ્તો કરી ગયા હતા, ભૂખ લાગી હતી. અને જો દાદા ને બા ને મમ્મી પપ્પા બેસી ગયા છે, પકોડા ખાઈ છે. હા હા, ગરમ છે ને? ધીરે ધીરે બા. દાદા ગરમ છે? ગરમ છે હજી? ગરમ છે? ગરમી બહુ છે. આવી ગયા તાર મમ્મી આવી ગયા. હા એ આવીને પછી બહાર ગયા કામ હતું ને તો. ચલો અહીંયા વાતો ચાલુ છે સાસુઓની. બા સુધારે છે કંઈક, ગેમ ચાલુ છે. દાદા અહીંયા સિરિયલ જોવે છે. આવું કેમ આવે છે ટીવીમાં? ઓકે, કેમેરા ઇફેક્ટને લીધે આવું છે, બાકી સ્ક્રીન ઓકે જ છે. ચાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. બા જો દિવાળી પપ્પીઓ કરે છે. બા આમાં જ કરે, આમ કરવા. બા બતાવે છે મંચુરિયન બનાવે. મંચુરિયન બનાવે. દિરાવી બનાવે છે મંચુરિયન. મોકલજે અહીંયા. હા એકચ્યુઅલ નો પ્લાન છે ને ભૂંગળા બટાકાનો હતો. આ બધાની કમેન્ટ એવી અમુકની હતી કે સુરતથી દિરાવી દીદીને કયો ક્લિપ મોકલે. અમારે ત્યાંનો પણ વિડીયો જોવો છે. એવું છે હા, થોડું કહેજે ઉતાર લે તાર પપ્પાને મમ્મીને. આટલી બધી મહેનત કરે છે તો ઉતારો, વિડીયો ઉતારો. ના જો તને બતાવું અહીંયા. ભૂંગળા લઈ આવ્યા છે. લે તો કેમ ન બનાવ્યા? પછી એ તો ભૂંગળા બટાકામાં છે ને એટલી બધી વાર ના લાગે. અમે બહાર જવાના હતા તો અમે તો એટલે પછી કામ કેન્સલ થયું. ઓકે. એટલે મંચુરિયનમાં વાર લાગી એટલે કે આજે ટાઈમ છે ને તો મંચુરિયન કરી નાખીએ. બસ નો ટાઈમ હોય તો ભૂંગળા બટેટા. હા ઓકે. લસણ ફોલેલું તૈયાર. મેં તો યાર એટલું બધું લસણ તૈયાર લાવી જ ખાલી મમ્મી આટલું હતું. ક્યારે? અમારે થોડું વપરાય કરે, બગડે નહીં તૈયાર. ત્યાર મૂકી દી ખોલેલું. મેં તો શીખવાડ્યું હતું ને એવા જ બનાવજો મંચુરિયન. હા ઓકે હા નહીં બસ. ખબર પડે ને તો ફોન કરે છે મને. ઓકે વાંધો નહીં. પપ્પા જો નીચે બેસી ગયા. કેમ? ફોન આવે જોરદાર. હાલે પપ્પા હા ફોન આવે. આ શું અવાજ આવે? ખટ ખટ ખટ. હમણે છે કોબી મંચુરિયન બનાવે. અમે તો જો પાણીપુરી, પોળા, દાબેલી ત્યાર મળે. તું ખાઈ ને હું હવે ખાલી કઢી ને ખીચડી બનાવવાની છે.
તો બહાર દીવાબત્તી કરે છે. ચલો વાગ્યા છે 9:30. આજે બધા મસ્ત થાકી ગયા છે. તો જો બધા સૂઈ ગયા છે. અહીંયા હર્ષિલ અહીંયા મેચ જોવે છે, પપ્પા ત્યાં સૂઈ ગયા છે. અને આ જો મસ્ત શાંતિ છે ને ગામડાની, એકદમ સુકૂન. જો છે ને, કોને કોને ગામડામાં રહેવું ગમે કમેન્ટ કરજો. મને તો બહુ મજા આવે. મને તો ગામડેથી અમદાવાદ જવાની છે ને સેજી મજા ના આવે, પણ ક્યારેક પછી એવું થઈ જાય કે નહીં હવે જવું પડે એમ છે. ઓલવેઝ ના મજા આવે, પણ કેવું કે આમ ત્યાં સિટીમાં રહેતા હોય પછી ગામડે આવીએ ને એટલે જન્નત લાગે. બાકી કામ માટે તો ત્યાં જવું જ પડે. નહીં તો કમ્પેર કરવા છે ને લાઈફ તો ઘણી સારી છે બહાર સિટી કરતાં. ગામડાની લાઈફ મજો જ મજો. જો અહીંયા ગામડામાં કામ હોય ને તો ક્લાસ. ઓકે ચાલો, તો આજની થોડી આપણે કમેન્ટ રીડ કરી લઈએ. તો હર્ષિલ આવી ગયો છે, કમેન્ટ રીડ કરે છે. ચલો હર્ષિલ. કમેન્ટ છે આરતી નકુમ. આજનો વ્લોગ બહુ મસ્ત હતો, મજા આવી ગઈ. તમારા દાદા અને દાદી સાથે વાતો કરી અમને બી એમ થાય કે કાશ અમારા દાદા દાદી થોડું વધારે જીવી લે. જય શ્રી કૃષ્ણ. શું નામ છે? આરતી નકુમ. આરતી નકુમ, થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. અને યસ, વાત સાચી છે કે નસીબવાળા હોય એના જ ભાગમાં છે ને દાદા દાદીનો પ્રેમ આવતો હોય છે. એને બી આટલા મોટા થયા પછી પણ, અને તમને પણ ક્યાંક ને ક્યાંક એ મળ્યો હશે. ઓકે. અને બીજી કમેન્ટ છે પ્રિયાંશી મહેશ્વરી. દીપભાઈ તમારા દાદા સુવિચાર મસ્ત બોલ્યા. તમારા ગામડાના વ્લોગ જોવાની મજા આવે. વ્લોગ નાનો હતો, હવે મોટા બનાવજો. ઓકે, થેન્ક યુ પ્રિયાંશી મહેશ્વરી. બ્લોગ નાનો હતો એનું રીઝન એ હતું કે અમે અમદાવાદથી ગામડે આવતા હતા, તો વચ્ચે એવું કંઈ એવું હતું નહીં કે શૂટ થાય અને પછી વરસાદ ચાલુ હતો, અવાજ બહુ બધો હતો, એટલે એટલો બધો લાંબુ વિડીયો નથી બન્યો. તો પણ આપણે એક વાત થઈ હતી ને કે વિડીયો નહીં મૂકું એના કરતાં નાનો મૂકી દઈશ, પણ મૂકીશ ખરા. રેગ્યુલર બ્લોગ જરૂર આવશે, એ આપણી પ્રોમિસ હતી. એટલા માટે બ્લોગ આવ્યો હતો. અને આજના બ્લોગમાં પણ એવું જ છે. બ્લોગ કદાચ નાનો, મને નથી ખબર, કાલે એડિટ કરીશ ત્યારે ખબર પડશે કે બ્લોગ કેવડો છે. પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી નાનો જ છે, કારણ કે આજે સવાર મીન્સ કે બપોરે 12 વાગ્યાથી લઈને 5-6 વાગ્યા સુધી હું ગાયબ હતો, એટલે કંઈ શૂટ નથી થયું એટલું બધું. સ્ટીલ જોઈએ. બાકી ગામડાના બ્લોગ્સમાં તમને મજા આવે છે ને, મજા ઓલવેઝ આવશે. કાલે અમારો છે છેલ્લો દિવસ ગામડામાં, તો કાલનો બ્લોગ જોવાનું તો સેજ પણ ના બોલતા. ચલો હર્ષિલ, ત્રીજી કમેન્ટ વાંચી લો. ત્રીજી કમેન્ટ છે ખ્યાતિ સોલંકી. દીપ, હાય દીપ ફ્રોમ જર્મની. દેરડીમાં ઉદાભાઈના ગાંઠિયા બહુ ફેમસ છે, એ મારા હસબેન્ડના ફ્રેન્ડ છે. કે ઉદાભાઈના ગાંઠિયા અમે ખાધેલા છે. અને ગાંઠિયા તો દેરડીમાં બહુ બધાના બહુ બધા નહીં, બધાના ફેમસ જ છે. કારણ કે તમે ક્યારેક દેરડી આવવાનું થાય તો જો રાતે 2-3 વાગ્યા હોય ને, દેરડી આવી જવાનું. તમે ક્યારેક દેરડીથી ભૂખ્યા નહીં જાઓ, કારણ કે અહીંયા ગાંઠિયા રાતે 3-4 વાગે પણ તમને ગાંઠિયા મળી જાય. ગાંઠિયા અને ચિપ્સ બહુ મજા આવે. કાલે અમે ખાધા હતા, આજે નથી ગયા, કારણ કે આજે બધાને ઊંઘ આવે છે સખત, એટલે બસ હવે સૂઈ જ જવું છે. જો અહીંયા મસ્ત પથારી થઈ ગઈ છે, તો બસ ગોદરા ઓઢીને સૂઈ જઈશું. વિચારો આટલી ગરમીમાં છે ને, અહીંયા ગામડામાં છે ને ગોદરું જોઈએ. શું કામ? કારણ કે ગામડામાં છે ને સવારમાં ઠંડી લાગે, એટલા માટે. તો હાલો, આજનો બ્લોગ આ સાથે આપણો પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.